ચાલો મિત્રો, તો હવે અંગ્રેજીની અંદર એક સરસ મજાના ટોપિકની ચર્ચા કરીએ, જેનું નામ છે આર્ટિકલ. ગ્રામરની અંદર એક આર્ટિકલ છે એ પહેલું પગથિયું ગણવામાં આવે છે. આર્ટિકલ વિશે તમે 1 થી 4 ધોરણની અંદર કંઈક શીખી ગયા છો, બરાબર? હમણાં તમને યાદ કરાવીશ એટલે તમને યાદ પણ આવશે. તો આર્ટિકલ એ, એન અને ધ, આ રીતે 3 આર્ટિકલ હોય છે, જેમાં એ અને એન એ એક સાથે બંને હોય, બરાબર, અને એક ધ છે, બરાબર. તો 3 વસ્તુ એ, એન અને ધ. ધ વિશે આપણે પછી ચર્ચા કરશું. સૌથી પહેલાં આપણે એ અને એન વિશે ચર્ચા કરશું. તો એમાં આપણો પહેલો ટોપિક છે એન. એ, એન. એન એટલે 1, બરાબર. હવે જુઓ, આપણે એક એને કઈ રીતે ગણવાનો? તો કે મારી પાસે કોઈ એક વસ્તુ હોય, એટલે હું કહું કે આઈ હેવ 1 એપલ, મારી પાસે 1 સફરજન છે. તો અહીંયા 1 એપલની જગ્યાએ શું લખવાનું? એન એપલ. શું લખવાનું? એન એપલ. તો એનો મતલબ શું થાય કે મારી પાસે 1 સફરજન છે. હવે આપણો એક સૌથી મોટો પ્રશ્ન એવો થાય છે કે એન છે એ આપણે ક્યારે લખવો? તો ક્યારે લખવો એ સમજી લો. તો જ્યારે કોઈ વસ્તુ એક જ હોય ને, વસ્તુઓ, વ્યક્તિ નહીં, વ્યક્તિના નામની આગળ આર્ટિકલ ન લાગે, બરાબર. એટલે જ્યારે કોઈ વસ્તુ જે છે એ વસ્તુ એક જ હોય ત્યારે એની આગળ કાં એ લખવામાં આવે કાં તો એન લખવામાં આવે. તો હવે પ્રશ્ન એ થયો કે એન ક્યાં લખવામાં આવે, ક્યારે આપણે એન સ્પેલિંગનો ઉપયોગ કરવો જોઈએ? તો 4થા ધોરણમાં તમે શીખી ગયા છો કે એ, ઈ, આઈ, ઓ, યુ, આ 5 અક્ષરથી જો તમારો સ્પેલિંગ ચાલુ થતો હોય તો એની આગળ એન લખવામાં આવે છે. ફરીથી કહું છું, એનનો ઉપયોગ જ્યારે કોઈ સ્પેલિંગની શરૂઆત એ, ઈ, આઈ, ઓ, યુ થી થતો હોય ત્યારે આપણે તેની આગળ એન લખીએ છીએ. આપણે એ, ઈ, આઈ, ઓ, યુનો ઉપયોગ શું કામ કરીએ છીએ એ હું હમણાં તમને કહીશ. પહેલાં આપણે દાખલા તરીકે સમજો. પહેલું ઓરેન્જ. ઓરેન્જનો પહેલો અક્ષર કયો છે? ઓ. તો આપણે કીધું ને એ, ઈ, આઈ, ઓ, યુ, તો ઓ આવ્યો એટલે આપણે શું લખશું? એન, ઓરેન્જ, બરોબર. એવી જ રીતે એપલ. એપલમાં પહેલાં એ છે, ફરીથી યાદ કરી, એ, ઈ, આઈ, ઓ, યુ, તો આપણે શું લખશું? એન એપલ, બરોબર. આઈસ ક્યુબ, તો ફરીથી આઈ આવ્યો, એ, ઈ, આઈ, ઓ, યુ, તો એન આઈસ ક્યુબ. આવું તમે અત્યાર સુધી શીખી ગયા છો. હવે હું તમને મૂળ વસ્તુ કહું છું. આપણા ગુજરાતી સ્વર ક્યાં? અ, બોલતા જાઓ ભેગા. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ. આ શું છે? આપણા ગુજરાતી સ્વર છે. શું છે? આપણા ગુજરાતી સ્વર છે. હવે બારાક્ષરી જ્યારે શીખા ત્યારે તમે અનો શું કર્યો? એ. આનો ડબલ એ. ઈનો ઈ. ઈનો આઈ. ઉનો ઓ. ઉનો યુ કર્યો તો ને. ઔ કરવું હોય તો એ, ઓ, યુ. હવે આવી રીતે આપણે બધા સ્પેલિંગ જોઈએ તો આ બધા સ્પેલિંગની અંદર કોનો ઉપયોગ થયો? એ, ઈ, આઈ, ઓ, યુ. આ બધા સ્પેલિંગમાં કોનો ઉપયોગ થયો? એ, ઈ, આઈ, ઓ અને યુનો થયો ને ઉપયોગ.
જો હમણાં મેં ફોટો આવશે, એમાં જો છે બધા એ, ઈ, આઈ, ઓ અને યુ. હવે શું થયું તો કે એ, ઈ, આઈ, ઓ, યુ શું થયા? આપણા અંગ્રેજી સ્વર થયા. શું થયા? અંગ્રેજી સ્વર. કેમ ખબર પડી? ગુજરાતી સ્વર પરથી. તો આપણા અંગ્રેજી સ્વર ક્યાં? એ, ઈ, આઈ, ઓ, યુ. હવે સ્વર આવ્યા એટલે એન લાગ્યો. ફરીથી ગુજરાતી સ્વર આવ્યું એટલે અંગ્રેજીની અંદર એ, ઈ, આઈ, ઓ, યુની આગળ એન લખવામાં આવે છે. તો હકીકતમાં શું થયું કે જે સ્પેલિંગનો ઉચ્ચાર, જ્યારે તમે કોઈ પણ સ્પેલિંગ બોલો અને એનો જે ઉચ્ચાર છે એ ઉચ્ચાર સ્વરથી ચાલુ થતો હોય, બરાબર? એટલે કે પહેલો શબ્દ તમે બોલો એ આપણો ગુજરાતી સ્વરથી ચાલુ થતો હોય તો એની આગળ એન લખવામાં આવે. ન સમજાણું ને? જો પહેલો પોઈન્ટ આપણે જોઈ. પહેલો પોઈન્ટ શું છે તો કે એમ એ, બરોબર? હવે આનો ઉચ્ચાર શું થાય? એમ એ. તો એવો અર્થ થયો કે સૌથી પહેલાં એ આવ્યો, એમમાં પહેલાં એ બોલ્યા ને આપણે, તો એ છે એ આપણો ગુજરાતી સ્વર છે, બરોબર? તો શું લખશું? એન એમ એ. જો એમ છે એ, ઈ, આઈ, ઓ, યુમાં નથી આવતો, છતાં પણ આપણે એને બોલી છીએ ત્યારે એમાં ગુજરાતી સ્વર ઉમેરાય છે. તો એના માટે થઈ એ શું બની ગયો? આપણા માટે સ્વર બની ગયો. શું બની ગયો? સ્વર. તો સ્વર બની ગયો તો આગળ આપણે આર્ટિકલ શું મૂકશું? એ એન, બરોબર? બીજું જોઈ, HONEST. શરૂઆત શેનાથી થઈ? એ ચ. બોલાય શું? ઓનેસ્ટ. ઓ, એ, ઈ, આઈ, ઓ, યુમાં ઓ આપણો ગુજરાતી સ્વર. અ, આ, ઈ એમાં પણ આવે ઓ. આવ્યો ને? હા. તો એ ઓ આવ્યો, એ સ્વર થઈ ગયો એટલે આપણે શું લખશું? એન ઓનેસ્ટ. એમાં એચ બોલવામાં આવતો નથી એટલે શું થઈ ગયું? એન ઓનેસ્ટ. તો આ રીતે યાદ રાખજો કે કોઈ પણ સ્પેલિંગ જ્યારે તમે બોલો અને શરૂઆતમાં ગુજરાતી સ્વર આવે તો એન લખવાનો. એ, ઈ, આઈ, ઓ, યુ આવતો હોય છતાંય એવું બનતું હોય કે ગુજરાતી સ્વરથી ચાલુ થતું નથી તો એમાં એન લખાય નહીં. એ આપણે આગળ હમણાં સમજશું, બરોબર? તો હવે એનનો ખબર પડી ગઈ. એનનો ઉપયોગ ક્યારે કરાય? ફરીથી એકવાર કહી દઉં. જ્યારે કોઈ સ્પેલિંગની શરૂઆત, બરોબર, તમે બોલો, એનો ઉચ્ચાર કરો ત્યારે એ ઉચ્ચાર જો ગુજરાતી સ્વરથી થતો હોય તો આગળ આર્ટિકલ તરીકે એન લખવાનો છે, બરોબર? ઓકે. હવે આપણે જોઈએ આર્ટિકલ એ. આર્ટિકલ એનો મતલબ પણ એક જ થાય. આઈ હેવ અ પેન. મારી પાસે એક પેન છે ને આપણે વન પેન લખતા નથી. તો હવે એનો ઉપયોગ ક્યારે કરવાનો? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ આ સિવાયના કોઈ પણ સ્પેલિંગ હોય તો આપણે આગળ એ લખીએ છીએ. એ, ઈ, આઈ, ઓ, યુ એનાથી ચાલુ થતા નથી એવા સ્પેલિંગની આગળ આપણે એ લખીએ છીએ. જેમ કે બનાના તો અ બનાના, કાર તો અ કાર, બસ તો અ બસ. જો આ એક સ્પેલિંગની આગળ એ, ઈ, આઈ, ઓ, યુ નથી. પણ જે મેં તમને આગળ કીધું કે ઘણી વખત એવું બને કે એ, ઈ, આઈ, ઓ, યુથી સ્પેલિંગ બનતા હોય છે પણ એનો ઉચ્ચાર છે એનો ગુજરાતી ઉચ્ચાર છે એ આપણા ગુજરાતી સ્વર એટલે કે અ, આ, ઈથી ચાલુ થતું નથી, બરોબર? જો એનાથી ચાલુ ન થતું હોય તો એ સ્વર કહેવાય નહીં. તો આર્ટિકલ એન લખાય નહીં. તો ત્યાં આપણે શું લખશું? આર્ટિકલ એ, બરોબર? તો પાછું કહું કે જ્યારે સ્પેલિંગનો ઉચ્ચાર ગુજરાતી વ્યંજનથી થતો હોય ત્યારે આર્ટિકલ એ લખવામાં આવે છે, બરોબર છે? જેમ કે જો હું તમને એમ કહું કે પહેલું છે યુનિટ. જો શરૂઆત ક્યાંથી થયો? યુથી થયો, બરોબર? એ, ઈ, આઈ, ઓ, યુ તો આપણને સ્વર યાદ આવે. પણ યુનિટ પહેલો અક્ષર શું બોલાણો?
યુ. તો ય જે છે એ ય આપણો ગુજરાતી વ્યંજન છે, ગુજરાતી સ્વર નથી. એટલે અહીંયા આપણે એન યુનિટ નહીં પણ શું લખશું? એ યુનિટ. એવી જ રીતે 1 ઇંચ પાઇપ. બરોબર. તો હવે આપણે આમાં બીજો પોઈન્ટ જોઈએ. બીજો પોઈન્ટ છે યુનિયન. UNION. અક્ષર સ્વરથી ચાલુ છે, અંગ્રેજી સ્વર AEIOU, પણ બોલવામાં ગુજરાતી વ્યંજન છે ય. બરોબર. ય છે શું છે? ગુજરાતી વ્યંજન. એટલે લખાય છે યુનિયન. બરાબર. ગુજરાતી વ્યંજન હોય તો આપણે એ આર્ટિકલ મૂકવો પડે. તો શું લખશું આપણે? એ યુનિયન. બરાબર. આપણે અહીંયા લખશું. અહીંયા આપણે એનનો ઉપયોગ કરતા નથી. બરાબર. સમજાયું? ફરી એકવાર બેયના નિયમ પાછા કહું છું. માત્ર આટલું જ યાદ રાખો કે કોઈ પણ સ્પેલિંગ બોલો, એનો ઉચ્ચાર કરો, એના ઉચ્ચારની શરૂઆતમાં ગુજરાતી સ્વર હોય તો એન લખો, ગુજરાતી વ્યંજન હોય તો એ લખો, અને બહુવચન હોય તો બેમાંથી કંઈ પણ લખવાનું નથી. બરોબર. સમજાણું? તો હવે આપણે એની એક એક્સરસાઇઝ જોઈ. તો પેલું છે બુક. બુક પહેલો અક્ષર શું આવ્યો? બ. બી. બી છે એ શું છે? ગુજરાતી સ્વર કે વ્યંજન? વ્યંજન. તો શું આવશે? અ બુક. બાજુમાં એલિફન્ટ. એલિફન્ટ પેલા એ એટલે એન એલિફન્ટ. નીચે આંટ. આંટ એટલે કીડી. બરોબર. તો આંટમાં પેલા આ આવ્યું એટલે એન આંટ. ઈગલુ. ઈ એન ઈગલુ. કેટ. ક આવ્યું. ક આપણો ગુજરાતી વ્યંજન એટલે શું લખશું? અ કેટ. આઈ. આઈ આ છે ગુજરાતી સ્વર એટલે શું લખશું? એન આઈ. પછી એપલ. હમણાં જ આપણે ઉદાહરણમાં જોયું એન એપલ. પછી છે કાઇટ. કાઇટ એટલે પતંગ. કાઇટ. કા છે ગુજરાતી વ્યંજન એટલે અ કાઇટ. બો. બો એટલે ટાઈ. બ આવ્યું. અ બો. એગ. એન એગ. ચાલો હવે ચિત્ર દોરવાના નથી, પણ આ જે ખાલી જગ્યાઓ છે એ એક વખત નોટબુકમાં લખવાની છે. ચાલો મિત્રો, તો હવે અંગ્રેજીની અંદર એક સરસ મજાના ટોપિકની ચર્ચા કરીએ, જેનું નામ છે આર્ટિકલ. ગ્રામરની અંદર એક આર્ટિકલ છે એ પહેલું પગથિયું